શરૂઆત કરવી છે માવઠાના સમાચારથી। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 13 જિલ્લામાં આગામી સમયમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ અપાયું છે, તો વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ, જ્યારે 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો રાજ્યના 8 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। એ છે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે હવામાન વિભાગની આગાહી છે કે તેજ પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર માવઠું પડી રહ્યું છે। સાવરકુંડલાના વીજપડી, છાપરી, ખડસલી ગામમાં વરસાદ પડ્યો, તો આ તરફ અંકલેશ્વર પંથકમાં કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત અને નવસારીમાં ધોધમાર વરસાદ નોંધાયો, જ્યારે આ તરફ ભાવનગરમાં પણ વરસાદી માહોલ છવાયેલો દેખાયો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે। વરસાદ પડતા જહાંગીરપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અહીં છતી થઈ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી, જોકે પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। મનપા કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ શરૂ કરાયો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। હજી તો ચોમાસાની વિધિવત રીતે શરૂઆત પણ નથી થઈ, ત્યાં કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે। સુરતના જહાંગીરપરા મોરાભાગળ વિસ્તારની આ તસવીરો છે કે જ્યાં વહેલી સવારે પડેલા કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે। હાલ મહદઅંશે પાણી તો ઓસરી ચૂક્યા છે, પરંતુ હજી પણ સંપૂર્ણપણે પાણી ન ઓસરતા અહીંથી પગપાળા પસાર થતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ પાણી ભરાવાની સ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે, ત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર પાણીના નિકાલ માટેની પ્રક્રિયાના કામે લાગી છે, પરંતુ સવાલ અહીં એ ઊભા થાય છે કે દર વર્ષે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે શા માટે વરસાદી પાણીનો ત્વરિત ધોરણે નિકાલ થાય તે માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવતી નથી, તેવા સવાલો અહીં ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે। હાલ જ 3 દિવસ અગાઉ સુરત મેયર દક્ષેશ માવાણીએ મોટી ગુલબાંગો હાકી હતી અને દાવા કર્યા હતા કે આ વખતે પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે કરવા માટેની જે કડક સૂચના છે તે આપવામાં આવી છે। જે સ્થળ ઉપર ભૂતકાળમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, ત્યાં જે રહેલા એક્રોચમેન્ટ એટલે કે દબાણો દૂર કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા અને તેને લઈને આ વખતે પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો પછી આ કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તેને લઈને લોકો પણ અહીં સવાલ છે તે ઉઠાવી રહ્યા છે। મોરાભાગળ વિસ્તારમાં જ્યારે આ પ્રમાણે ઘૂંટણસમાં પાણી અહીં ભરાયા છે, ત્યારે સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનના જે દાવા છે તે અહીં પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા તરફથી હાલ વરસાદી પાણીનો નિકાલ કરવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। જોકે સુરતનો માત્ર આ એક વિસ્તાર નથી, ડબોલીના હરિદર્શન ખાડો હોય કે પછી અન્ય વિસ્તારોની અંદર પણ વહેલી સવારે પડેલા કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા છે। એટલે જે પ્રમાણેની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે આ કામગીરી કેટલી મહદઅંશે કરવામાં આવી છે તેની અહીં જીતી જાગતી તસવીરો છે તે જોઈ શકાય છે। એટલે માત્ર કામગીરીમાં ક્યાંક ને ક્યાંક છે તે વેઠ ઉતારવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિનું હાલ નિર્માણ છે તે થયું છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। તો સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડ્યો, જેમાં સામાન્ય વરસાદમાં પણ ડભોલી પાસે હરિદર્શન પાસે પાણી ભરાઈ ચૂક્યા છે। ડભોલીના હરિદર્શન વિસ્તારમાં ખાડા વિસ્તારમાં પાણી ભરાયા છે।
ડભોલી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે. જોકે પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલ તો ભારે હાલાકી પડી રહી છે. હજુ તો સામાન્ય વરસાદ છે, માવઠું છે, એમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. આ દ્રશ્યો જુઓ. હજુ તો કમોસમી વરસાદમાં આટલા પાણી ભરાઈ ગયા હોય તો વિચાર કરો કે જ્યારે ખરું ચોમાસું જામશે ત્યારે કયા પ્રકારના હાલ અહીં સર્જાવાના છે. કારણ કે હજુ તો માવઠામાં જ સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, દુકાન માલિકોએ પોતાની દુકાનો બંધ રાખવી પડે છે, બહાર એટલા પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદ પડતા ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું છે. ઝઘડિયા હાણસોટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. જોકે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોની ચિંતા અહીં વધી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ ઝઘડિયા સહિત હાણસોટ વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 થી 3 દિવસ માવઠું રહેશે, માવઠાની અસર વર્તાશે. અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ પડ્યો છે. સાવરકુંડલાના વીજપડી, છાપરી, ખડસલી ગામમાં વરસાદ પડ્યો. પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો છે. ઘોબા, પીપરડી, સેલના અને ભમોદરા સહિતના ગામમાં ભારે વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. જોકે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાવાના કારણે વૃક્ષો પણ હલવા લાગ્યા હતા અને તેજ પવનની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદ નોંધાયો છે. અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ગ્રામ્ય વિસ્તાર છે. વીજપડી, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે. વાતાવરણમાં ચોક્કસ ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. આ તરફ અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે અને સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. વાવેરા, દીપડિયા, ધારેશ્વર, બરફટાણામાં પણ વરસાદ નોંધાયો છે. તો નાની ખેરાડી, મોટી ખેરાડી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ છે તે પીછો નથી છોડતો. ફરી પાછો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ શકો છો કે હાલ સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ ગાજવીજ અને પવન સાથે જોવા મળી રહ્યો છે. સાવરકુંડલા સાથે વંડા, વાસ્યાળી, ઘોબા, પીપળી સહિતના ગામોમાં વરસાદ છે. ત્યારે વીજપડી, છાપરી સહિતના ગામોમાં પણ વરસાદ છે. રાજુલાના ખેરાળી, નાની ખેરાળી સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે. અત્યારે મળતા વાવડ મુજબ લીલિયા પંથકમાં પણ અત્યારે ધોધમાર વરસાદનું આગમન થઈ ચુક્યું છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 10-12 દિવસથી કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. જગતના તાતને પણ વ્યાપકપણે નુકસાન થયું છે, પરંતુ હજી પણ કમોસમી વરસાદ છે તે અમરેલી જિલ્લા માટે વધુ પડતો મહેરબાન સાબિત થયો છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ અમરેલી. અમરેલીના ધારી ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. ખીચા, નવાગામ, આંબરડી, છતરડિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. 4 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જોકે માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. અગાઉ માવઠું પડ્યું હતું ત્યારે કેરીનો પાક નાશ પામ્યો હતો. જે બચેલો કુચેલો પાક હતો કેરીનો, તેમાં પણ હવે વધુ એક માવઠા પર માવઠું જે પડી રહ્યું છે તેના કારણે ખેડૂતોને નુકસાનીની ભીતિ સતાવી રહી છે. આ દ્રશ્યો છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે અને ભારે તેજ પવનની સાથે અહીં વરસાદ વરસ્યો હતો. જોકે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. બીજી તરફ રાજસ્થાનમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાત પર આ માવઠાની અસર વર્તાઈ રહી છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વહેલી સવારથી રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. માંડરડી, ધારેશ્વર, વાવેરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. જાફરાબાદના લોર, ફાચરિયાના ગામોમાં પણ વરસાદ છે. તો કમોસમી વરસાદે જિલ્લાના ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ગીર સોમનાથના ઉનામાં પણ ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉના શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। વાદળછાયા વાતાવરણ બાદ અહીં વરસાદ પડ્યો છે અને વેરાવળ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। જો કે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીની ભીતિ સતાવી રહી છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। તેજ પવન સાથે ગીર સોમનાથના ઉનામાં માવઠું પડ્યું છે। વેરાવળમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું। ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વેરાવળમાં કમોસમી વરસાદ પડતા પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે। જો કે વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદનું આગમન થયું છે। અહીં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠું પડ્યું છે। જો કે દરિયા કિનારાનો વિસ્તાર છે એટલે તેજ પવન ફૂંકાવાની સાથે અહીં માવઠું આવ્યું। ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મહુવાના આજુબાજુના ગામડાઓમાં વરસાદ પડ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। બગદાણા, મોણપર, કળમોદર, ઉટિયા, તરેડીમાં વરસાદ। કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સતાવી રહી છે। ખેડૂતોએ અહીં તલ, સિંગ અને કેરીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે આ તમામ પાક નિષ્ફળ જશે તેવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। જૂનાગઢમાં માંગરોળના વાતાવરણમાં પલટો આવ્યો છે। ટાવર ચોક, વેરાવળ રોડ સહિતના વિસ્તારમાં માવઠું પડ્યું છે। માંગરોળ ગ્રામ્ય પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે। વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો હતો, ધુમ્મસભર્યું વાતાવરણ હતું। જો કે આખરે વરસાદનું આગમન થયું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું અને હવે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે આ માવઠાના કારણે। આ તરફ સુરતમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। કુંકણી ગામમાં ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોએ તૈયાર કરેલો ડાંગરનો પાક ખેતરમાં રાખ્યો હતો અને ખેતરમાં તમામ પાક પલળી ગયો છે। આ પાક ખેડૂતોએ અહીં સુકાવા માટે રાખ્યો હતો। જો કે મોટા પ્રમાણમાં ડાંગરના પાકને હવે નુકસાન આવ્યું છે। પાકમાં સડો લાગવાની ખેડૂતોને ભીતિ છે। હવે અત્યારે બહુ જ ખરાબ સ્થિતિ છે। એ તો અમને તો ખબર નહીં કે રાત્રે વરસાદ આવવાનો છે અને સવારમાં આવવાનો છે। ઓચિંતા વરસાદ એટલે બહુ નુકસાન થયું છે। હવે શું કોઈ વિકલ્પ ખરો? આનો તો હવે બહુ નુકસાન થશે ને આપણે વિકલ્પ તો એ છે કે બહાર એને સૂકવવું પડશે ને પછી લઈ જવું પડશે મંદિરમાં। તો પણ આમાં બહુ જ નુકસાન, અડધું નુકસાન થઈ જશે। અમારે લગભગ ખર્ચો કરવો પડે, 15,000 રૂપિયા વીંગા દીઠ કરવો પડે। હવે એમાંથી અડધો લોસ જ છે, એટલે હવે મળવું મુસીબત છે। સુરતમાં કમોસમી વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો છે। બારડોલીના વાંકાનેર ગામે ડાંગરના પાકમાં મોટું નુકસાન આવ્યું છે। ખેડૂતોએ ડાંગરનો પાક તૈયાર કરીને રાખ્યો હતો, જે ખેતરમાં તમામ પાક પલળી ગયું છે। હવે આ બાબતે ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરે અને સહાય ચૂકવે। અમારે જે કાપી કાઢેલું છે તે 20% કે 15% જેવું કાપી કાઢેલું છે અને ઊભું ભાત જે છે તે 50% જેવું છે। અને આજે સુબહમાં 6:35 વરસાદ પડ્યો, એટલે અડધો કલાક જેવો વરસાદ પડ્યો, એમાં અમારા પાકને નુકસાન થાય છે। અમારે કઈ પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અમારી હાલત બહુ ખરાબ છે ને આ અમારે મંજરીમાં લેવું હોય તો એ લોકો અમને જે ભાવ આપતા હોય એ ભાવ અમને આપે નહીં, કે દાણો અમારો કાળો થઈ જાય એમ। એટલે ખેડૂતોને અહીં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ડાંગરના પાકમાં મોટા પાયે નુકસાન આવ્યું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર આ બાબતે સર્વે કરે અને સહાય ચૂકવે, કારણ કે એક બાદ એક જે માવઠાનો માર ખેડૂતો પર પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો આપ સુરતથી જોઈ રહ્યા છો। સુરતમાં કમોસમી વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો છે। એક સમય આ ખેતરમાં જે લહેરાતા પાક હતા એ અત્યારે ઢળી પડ્યા છે। તમામ ઊભો પાક ઢળી પડ્યો છે અને નષ્ટ થઈ ચૂક્યું છે આ તમામ પાક। ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરે છે કે સરકાર સર્વે કરીને સહાય ચૂકવે।